નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. તમારું 8મું ધોરણ પૂરું થઈ ગયું અને હવે તમે 9મા ધોરણમાં પ્રવેશ કર્યો. 8મા ધોરણમાં તમે જે બાબતો શીખાઈશો એને પુનઃ એકવાર તાજી કરી લેજો, જેથી કરીને જ્યારે આપણે ગ્રામરના ટોપિક ઉપર આવીએ તે સમયે તમને એ સમજવામાં સહજતા રહે. જોકે આજે તો આપણે એ આપણા યુનિટ નંબર 1 ચિતાસ ટીયર્સ એનાથી શરૂઆત કરવાના છે. આપણું યુનિટ પૂરું થઈ છે ત્યાર પછી આપણે એકાદો નાનો એવો ગ્રામરનો ટોપિક એ રાખવાની ઈચ્છા રાખવાના છે. તો એ પ્રમાણે તમે પણ સાથે સાથે તૈયારીમાં થોડાક રહ્યો એવી આશા અમે રાખીએ છીએ. આપણો જે યુનિટ નંબર 1 છે ચિતાસ ટીયર્સ, સૌથી પહેલાં આપણે એની પ્રી-ટાસ્ક જોઈએ. બરાબર, પ્રી-ટાસ્કમાં સરસ મજાની નાનકડી એમથી એક વાર્તા આપી છે આપણને. બરાબર, વાર્તાનું શું કામ છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે વાર્તા શા માટે, તો કે ભાઈ વાર્તા છે એ આપણને સાંભળવામાં મજા આવે અને આપણને ખબર ન પડતા ઘણી બધી બાબતો છે એ ગુણના સ્વરૂપમાં સમજાવી જાય. આ કામ વાર્તાનું હોય. બરાબર, અને એવી જ વાર્તા આજે આપણે છે એ જોવાના છીએ. બરાબર, જે પ્રી-ટાસ્કમાં આપેલી છે. પાઠમાં પણ આપણી એક વાર્તા જ છે, પણ પહેલાં પ્રી-ટાસ્કમાં જે વાર્તા છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. હું પહેલાં તમારી સામે એ વાર્તા વાંચી જાઉં, ત્યાર પછી તમને સમજાવવાનો પ્રયત્ન કરું. રીડ ધ પેસેજ. One day, Rosie went to grocery shop to buy a packet of bread. When she saw the shopkeeper was busy with the other customers, she stole some toffees from a jar. When she got back home, her mother asked her from where she had got the toffees. Rosie told her mother the truth. Her mother said, "It's really very bad to steal. The shopkeeper might not be looking at you, but dishonesty destroys faith in people. So, one should never steal or lie." Rosie understood the words of her mother and went back to shop to return the toffees to the shopkeeper. Rosie said, "I am sorry for what I did." The shopkeeper, "It's okay dear, you are a good girl." બરાબર, તમે વાંચશો તો પણ તમને થોડો ઘણો એમાં આઈડિયા તો આવી જ જાય કે વાર્તાની અંદર શું કહેવામાં આવ્યું છે. બરાબર, વન ડે, એક દિવસ. બરાબર, રોઝી વેન્ટ ટુ એ ગ્રોસરી શોપ. ગ્રોસરી આપણી આમે એક શબ્દ આવ્યો અહીંયા. બરાબર, ગ્રોસરી. ગ્રોસરી એટલે શું થાય તો કે કરિયાણું. અનાજ કરિયાણાની દુકાન હોય એને ગ્રોસરી શોપ કે. બરાબર, તો વન ડે રોઝી વેન્ટ ટુ એ ગ્રોસરી શોપ. એક દિવસ રોઝી હે એ કરિયાણાની દુકાને હે એ જઈ હતી. શેના માટે? ટુ બાય. ટુ બાય એટલે ખરીદવું. સાથે સાથે ક્રિયાપદો ખાસ ધ્યાનમાં લેતા જજો, કારણ કે આ જ ક્રિયાપદો તમને એ કાળમાં અત્યંત આવશ્યક અથવા તો અત્યંત મદદનીશ હોય છે, કારણ કે એના વગર તમે કોઈ વાક્ય બનાવી નહીં શકો. એટલે તમને એ આવડવું જોઈએ. ટુ બાય એટલે ખરીદવું. એક દિવસ રોઝી કરિયાણાની દુકાને ગઈ હતી. શા માટે? તો કે ખરીદવા માટે. શું ખરીદવા માટે? એ પેકેટ ઓફ બ્રેડ. બ્રેડનું એક પેકેટ ખરીદવા માટે પોતે એ ગ્રોસરી શોપ એટલે કે કરિયાણાની દુકાને ગઈ હતી. વેન સી સો, જ્યારે તેણે જોયું. સો, SAW. સો શબ્દ છે. બરાબર, એ ભૂતકાળનું રૂપ છે. કોનું ભૂતકાળનું રૂપ છે? ટુ સી, SEE, સી, સો, સીન. બરાબર, ભૂતકાળનું રૂપ થયું. એક દિવસ. બરાબર, રોઝી હે એ અનાજ કરિયાણાની દુકાને બ્રેડનું પેકેટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેણે જોયું, શું જોયું? ધેટ ધ શોપકીપર વોઝ બિઝી. દુકાનદાર હે એ બિઝી
વ્યસ્ત હે, બરાબર, વિથ અધર કસ્ટમર્સ, બીજા ગ્રાહકો સાથે. કસ્ટમર, બરાબર, તમારી સામે નવો એક શબ્દ આવ્યો, જો કે નવો તો ન કહેવાય. આ શબ્દ આપણે ઘણી બધી જગ્યાએ વાપરી છીએ. બરાબર, કસ્ટમર, કસ્ટમર એટલે શું થાય તો કે ગ્રાહક, બરાબર. તો એણે જોયું કે દુકાનદાર છે એ બીજા ગ્રાહકો સાથે બીજી વ્યસ્ત છે, અને એટલા માટે સી સ્ટોલ, વળી પાછો ક્રિયાપદ આવ્યું સ્ટોલ. સ્ટોલ એટલે ચોરવું, બરાબર, જે ભૂતકાળનું રૂપ છે. કોનું એનું મૂળ રૂપ શું થાય? બરાબર, સ્ટીલ, STEAL, સ્ટીલ એટલે ચોરવું. એનું ભૂતકાળનું રૂપ થાય સ્ટોલ, STOLE, અને એનું ભૂતકાળનું રૂપ થાય સ્ટોલન, STOLEN. સ્ટીલ, સ્ટોલ, સ્ટોલન, બરાબર. જ્યારે દુકાનદારની નજરે એ બીજા ગ્રાહકો સાથે વ્યસ્ત હતા ત્યારે તેણે શું કર્યું? સી સ્ટોલ સમ ટોફીસ, એણે થોડી ઘણી છે ચોકલેટ, ટોફી છે એ ચોરી લીધી. ફ્રોમ એ જાર, જાર સ્પેલિંગ નાનો પણ ધ્યાનમાં રાખવા જેવો, બરાબર. જાર, જાર એટલે આપણી દ્રષ્ટિએ શું થાય? બરણી, બરાબર. આપણી ભાષામાં દુકાન આપણે ગયા હોય તો આપણે ડબ્બા ગોઠવેલા હોય અલગ અલગ, તો એને જાર કહી શકાય. બરણી હોઈ શકે અહીંયા, બરણી ટાઈપમાં હોય, મોટા મોટા ડબ્બા હોય લાલ કલરના ઢાંકણાવાળા, આપણને ધ્યાનમાં આવે તરત જ. તો એ જે ડબ્બા હોય, હવે તો જો કે પ્લાસ્ટિકના આવી ગયા, પહેલાંની વાત છે આ બધી, બરાબર. તો ત્યારે તેણે હે એ બરણીમાંથી હે, જારમાંથી હે એ થોડીક ટોફી છે એ ચોરી લીધી. વેન સી ગોટ બેક હોમ, જ્યારે પોતે હે ઘરે પાછી ફરી, હર મધર આસ્ક્ડ હર ફ્રોમ વેર સી હેડ ગોટ ધ ટોફીસ, ત્યારે તેણીની માતાએ તેને પૂછ્યું કે ભાઈ ફ્રોમ વેર, ક્યાંથી, બરાબર, સી હેડ ગોટ ધ ટોફીસ, તેણે આ ટોફીસ એટલે કે ચોકલેટ એ પ્રાપ્ત કરી. કારણ કે એના માતાને ધ્યાનમાં હતું કે મેં જેટલા રૂપિયા આપ્યા છે એ રૂપિયામાંથી ફક્ત અને ફક્ત શું આવી શકે તો કે બ્રેડનું પેકેટ આવી શકે, એનાથી વધારે કાંઈ જ લઈ શકે નહીં. તો આની પાસે આવ્યું ક્યાંથી? નાનો છોકરો જ્યારે ઘરમાં કોઈ પણ વસ્તુ લઈને આવે, એ પછી સ્કૂલેથી જ્યારે ઘરે પાછો વર્યો હોય ત્યારે હોય તો ભલે ગમે ત્યારે વાલીઓ એ સજાગ રહેવાનું હોય કે આ વસ્તુ એની પાસે આવી ક્યાંથી, એને પૂછવું જોઈએ. એને જો ચોર્યું હોય તો એને સમજાવવું જોઈએ કે આ રીતના ચોરી ન કરાય. છતાંય જો ચોરીને લાવે તો એને આપણી ભાષામાં કેવું હોય તો એને મેથી પાક પણ આપવો જોઈએ. નાના બાળકને જેમ વાળશો એમ વળશે, એને ચોરી કરવાની ના પાડશો તો એ નહીં કરે. આપણે ધ્યાન જ ન આપીએ તો આવી છે ક્યાંકથી લે હોય છે. આવું કોઈને આપણે છૂટવાનો એમાં પ્રયત્ન કરીએ તો 100% નાના બાળકને ખબર નથી પડતી કે આ લેવાય કે ન લેવાય, એ લઈ લઈશે. અને પછી આપણે એક સમય જ્યારે એ મોટો થઈ જાય ત્યારે બહુ મોટું ચોરી કરે, અને ત્યારે પછી આપણે રોઈ કે લે અમારો છોકરો આટલો બધો બગડી ગયો, અમને ખબર ન રહી. ખબર તમને હોવી જ જોઈએ. એટલે એ દ્રષ્ટિએ અહીંયા સરસ મજાનું આપણે કીધું કે એની માતાને ધ્યાનમાં આવી ગયું, બરાબર, કે ભાઈ આ ટોફીસના પૈસા તો હતા નહીં, તો એની પાસેથી આવી ક્યાંથી? એટલે એની માતાએ પૂછ્યું કે ભાઈ આ ક્યાંથી આવી તે? પણ રોઝી નાની છોકરી, નાનો છોકરો સત્ય બોલે, સાચું બોલે, બરાબર. રોઝી ટોલ્ડ હર મધર ધ ટ્રુથ, બરાબર. રોઝીએ તેની માતાને ટ્રુથ એટલે શું થાય તો કે સત્ય, જે સાચું હતું, બરાબર, જે ઘટના થઈ હતી એણે એ માતાને કહી દીધું કે આ રીતના દુકાનદાર છે એ બીજા ગ્રાહકો સાથે વ્યસ્ત હતા, ત્યારે એમનું ધ્યાન નહોતું, ત્યારે મેં બરણીમાંથી આ રીતના ચોકલેટ લઈ લીધી, બરાબર. હર મધર સેડ, ત્યારે એની માતા એને કહે શું? ઇટ્સ વેરી બેડ ટુ સ્ટીલ, ઇટ્સ રિયલી, આ ખરેખર વેરી બેડ, બહુ જ ખરાબ કહેવાય. શું? ટુ સ્ટીલ, ચોરવું, વસ્તુ ચોરવી અત્યંત ખરાબ કહેવાય. હવે એનું કારણ પણ તમે સમજી લો, બરાબર. શા માટે ખરાબ? તો એનું કારણ એને આપતા કીધું, ધ શોપકીપર માઇટ નોટ બી લુકિંગ એટ યુ, દુકાનદારે, શોપકીપરે, માઇટ નોટ, કદાચ નહોતો જોતો, બરાબર, લુકિંગ, જોવું, એટ યુ, તારી તરફ, દુકાનદાર કદાચ તારી તરફ નહોતો જોતો, શક્ય છે, એમાં કોઈ તકલીફ નથી. બટ ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયસ ફેથ ઇન પીપલ, પણ ડિસઓનેસ્ટી, બરાબર, અને જે શબ્દ વાપરો આપણી સામે, ડિસઓનેસ્ટી એટલે કે અપ્રામાણિકતા, બરાબર. બીજો શબ્દ વાપર્યો એને ડિસ્ટ્રોય,
ખતમ કરવું, વિનાશ થવો, બરાબર, એના આ રીતના મતલબ થાય. ખતમ કરવું એનો મતલબ છે, વિનાશ થવો પણ એનો મતલબ થઈ શકે. અને ફેથ, શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ, આ બધા આપણે શબ્દ વાપરી શકીએ એના, બરાબર. એની માટે એને શું સમજાવ્યું? ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયસ ફેથ ઇન પીપલ. અપ્રામાણિકતા લોકોમાં રહેલા વિશ્વાસને મારી નાખે, ખતમ કરી નાખે. અને જો એવું થતું હોય તો એ ખરેખર નુકસાનકારક છે. લોકોની અંદર જો પ્રામાણિકતા ખૂટી જશે તો કોઈ કોઈના ઉપર વિશ્વાસ નહીં કરે, ને કોઈ કોઈના ઉપર વિશ્વાસ ન કરે તો શું આ દુનિયા ચાલે ખરી? આપણે જ કદાચ આપણા રિલેશન વિશે વિચારીએ. શિક્ષક એ કોઈ વિદ્યાર્થી પર હંમેશા શંકા કરતો રહે કે આ ચોરી કરે, ચોરી કરે, ચોરી કરે. ખરેખર ન કરતો હોય પણ એના મગજમાં એકવાર બહી ગયું છે, બરાબર, વિશ્વાસ એના ઉપરનો ગુમાવી દીધો છે, તો એ કોઈ પછી પુનઃપ્રાપ્ય એ વિશ્વાસ કરી શકે ખરો? એકવાર સર તમને એ ચોરી કરતા જોઈ ગયા એટલે પછી પૂરું. સારા માર્ક્સ લાવશો તો એ સર શું કહેશે? સાચું બોલ, ચોરી કરી હતી ને. ડિસ્ટ્રોયસ ફેથ, વિશ્વાસ, ભરોસો, શ્રદ્ધા ગુમાવી ચૂક્યા. અને ગુમાવી ચૂક્યા એટલે પૂરું. કેવળ ને કેવળ શિક્ષણ સંસ્થામાં નહીં, બહારની દુનિયામાં પણ એટલો જ વિશ્વાસ જરૂરી છે. તમારા માતા પિતા એ તમારા ઉપર વિશ્વાસ કરતા હોય પણ તમે એવું કંઈક કામ કરો તો તમારા ઉપર વિશ્વાસ જાય ને. એકવાર વિશ્વાસ જાય એટલે તો પછી તમને કામ ન આપે. આપણે કહીએ કે એને કામ આપે, ના, એ ભરોસાને લાયક નથી, રહેવા દે. એ હે એ ગમે એમાં એ પછી પોતાનું કરી નાખે, બરાબર, એના ઉપર વિશ્વાસ ન કરે. વાર્તાય તમારે ધ્યાનમાં હોય તો વાઘ આવ્યો, બરાબર, અપ્રામાણિકતા દેખાડી. પહેલી વાર ખરેખર વાઘ નહોતો આવ્યો, ત્યારે વાઘ આવ્યો કર્યો, અને પછી જ્યારે સાચે આવ્યો વાઘ, ત્યારે વાઘ આવ્યો ત્યારે કોઈ એનું માયનું ન માને. શું કામ? ડિસઓનેસ્ટી ડિસ્ટ્રોયસ ફેથ ઇન પીપલ. અપ્રામાણિકતા લોકોના અંદરના વિશ્વાસને ખતમ કરી નાખે. એટલે એની માતાએ એને સમજાવ્યું કે તું જે અપ્રામાણિકતા કરે એનાથી લોકોનો અંદરનો વિશ્વાસ વહી જાય છે એકબીજા પરનો. એ સૌથી મોટી હાનિકારક બાબત છે. આપણી જેમ નહીં, આપણે કદાચ કોઈ કીધું એમ કે ભાઈ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ, તો સામાન્ય નોર્મલી કદાચ માતા પિતા કદાચ આવી ભૂલ થાય એટલે શું કરે? મારવા માંડે. મારવાની આવશ્યકતા નથી, એને સમજાવો. પહેલાં સમજાવ્યા પછી જો કદાચ એ ન સ્વીકારે કોઈ બાબતને તો પછી એને અહીં સજા આપો. પહેલી જ વાર તમે એને મારશો તો એ બીજી વાર સત્ય બોલતા પણ અચકાશે, એ સત્ય તમારી સામે નહીં બોલે. એટલે અહીંયા જે રીતના રોઝીની માતાએ એને સમજાયું કે અપ્રામાણિકતા હે એ લોકોના વિશ્વાસને હણી નાખે, ખતમ કરી નાખે બેટા, એટલે એ ન થવું જોઈએ એમ એને સમજાવવું જોઈએ, બરાબર. એટલે એને અહીંયા સમજાવવામાં આવ્યું કે ભાઈ અપ્રામાણિકતા આ રીતના નુકસાનકારક છે, બરાબર, લોકોના વિશ્વાસને હણી નાખશે. તેથી વન શુડ નેવર સ્ટીલ ઓર લાય. તેથી કોઈએ પણ ક્યારેય ચોરવું પણ ન જોઈએ. સ્ટીલ મૂળ શબ્દ આવ્યો, આપણે આગળ સ્ટોલ આવ્યો હતો, અને સાથે સાથે લાય એટલે એકદમ નાનો શબ્દ પણ ધ્યાનમાં રાખવા જેવું. ખોટું બોલવું, ખોટું બોલવાને કહેવાય લાય, બરાબર. એટલે ક્યારેય પણ કોઈએ પણ એ ખોટું પણ ન બોલાય અને ચોરી પણ ન કરાય, કારણ કે લોકોના અંદરના વિશ્વાસને હણી નાખશે. તો એવી અપ્રામાણિકતા ચાલે નહીં, કોઈ શરતે ન ચાલે. તો એની માતા એને આ રીતના સહજતાથી સમજાવે. રોઝી અન્ડરસ્ટુડ ધ વર્ડ્સ ઓફ હર મધર. રોઝીને તેની માતાના જે શબ્દ છે એ અન્ડરસ્ટુડ, બરાબર. તમારી સામે શબ્દ આવ્યો વળી પાછો, એ અન્ડરસ્ટુડ એનું મૂળરૂપ થાય અન્ડરસ્ટેન્ડ, બરાબર. અન્ડરસ્ટુડ એટલે સમજવું. અન્ડરસ્ટેન્ડ ક્રિયાપદ મૂળ, અન્ડરસ્ટેન્ડ, અન્ડરસ્ટુડ, બરાબર. રોઝીને તેણીના માતાના જે શબ્દ છે એ સમજાઈ ગયા. એન્ડ વેન્ટ બેક ટુ ધ શોપ. અને ફરી પાછી એ દુકાને પરત ફરી. શેના માટે? ટુ રિટર્ન ધ ટોફીસ ટુ ધ શોપકીપર. ટુ રિટર્ન એટલે પરત કરવું, પાછું આપવું. કોને? ટુ ધ શોપકીપર. દુકાનદારને હે એ પાછી ટોફી છે આપવા માટે પોતે દુકાને કહે. અહીંયા જઈને રોઝી કહે છે, આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. નાનું બાળક એ સહજતાથી પોતાની ભૂલ સ્વીકારીએ કે આની જગ્યાએ કોઈ મોટો હોય તો કદાચ મારું માનવું છે કે એના માટે આટલું સહજ નથી હોતું. એટલે જ આપણે કહીએ ને કે નાનપણથી જેમ આપણે વારીએ
એમ વરી શકાય, બરાબર. પુત્રના લક્ષણ પારણામાંથી શા માટે કે એટલા માટે કે ભાઈ નાનપણમાં જેમ બાળકને વાળવું હોય ને એ વળી કે કોમળ હોય એને તમે જેમ સમજાવો એ સમજી શકે, પછી મોટા થયા પછી પૂરું થઈ ગયું, બરાબર. એટલે રોઝીની એની પોતાની માતાની બાબત સમજાઈ અને સહજતાથી જઈને સ્વીકાર કર્યો. આઈ એમ સોરી ફોર વોટ આઈ ડીડ. હું માફી માગું છું, દિલગીર છું, મેં જે કર્યું, વોટ આઈ ડીડ, મેં જે કર્યું એના માટે હું માફી માગું છું. પોતે અહીંયા એક સહજતાથી આ વાત સ્વીકારી શકે. શા માટે? કારણ કે એક નાનું બાળક કીધું એમ નાનું બાળક એ સ્વીકારી શકે. અને સામે શોપકીપર પણ શું કહે? ઇટ્સ ઓકે ડિયર, ઠીક છે, બરાબર. નાનું બાળક આટલી સહજતાથી પોતાની ભૂલ સ્વીકારતું હોય તો સામે ગુસ્સો કર્યો તો બીજી વાર ન સ્વીકારે. એટલે દુકાનદારની ખબર પડે છે એટલે એ પણ શાંતિથી કહે ઠીક છે, બરાબર, યુ આર એ ગુડ ગર્લ, તું બહુ જ સારી છોકરી છે. કહેવાનો મતલબ શું છે આ વાર્તામાંથી? કોઈ પોતાની ભૂલ છે એ જ્યારે કોઈની સામે સહજતાથી સ્વીકારે તો ત્યારે એને વઢવા કરતાં એને પ્રેમથી સમજાવો. કારણ કે એક ઉંમર સુધી નાનું બાળક સમજી શકે અને જો પછી ના સમજે તો એને સજાની આવશ્યકતા હોય. તમે પહેલેથી સજા કરશો તો એ તમારી સામે કોઈ દી ભૂલ જ નહીં સ્વીકારે. શું કામ? એને ખબર છે કે 2 લાફા મળશે કહીશ તોય સાચો, તો એ નહીં સ્વીકારે. તો એટલા માટે હંમેશા યાદ રાખવાનું કે કોઈ બાળક પોતાની ભૂલ સહજતાથી આપણી સામે સ્વીકારતું હોય તો એને કઈ રીતના ટ્રીટ કરવાનું? આ રીતના શાંતિથી એને સલાહ આપવાની, સાચું કહેવાનું, આમ કરાય આ ન કરાય. અને એ જ રીતના નાના બાળકને સમજાવતું રહેવાનું કે તારે ક્યારેય ચોરી ન કરાય, ખોટું ન બોલાય, જેના કારણે લોકોના અંદરનો વિશ્વાસ એકબીજા પરનો એ ઉડી જાય. આ બાબત શીખવાડવામાં આવવી જોઈએ. બરાબર. એ આપણને બાબત એટલે કે આ વાર્તામાં આપણે ખબર ને મોરલ ઓફ ધ સ્ટોરી, કોઈ પણ વાર્તા હોય તો એનો અંતે સારાંશ, એનું ફળ શું હોય, એનો ગુણ શું હોય, એનું મોરલ, એનો ઉદ્દેશ્ય શું હોય આપણે કહેતા હોય. તો આ વાર્તાનો ઉદ્દેશ્ય શું થયો? ક્યારેય પણ ચોરી ન કરવી જોઈએ અને ક્યારેય પણ ખોટું ન બોલવું જોઈએ. આ એ આપણા વાર્તાનો એ ઉદ્દેશ્ય થયો, બરાબર. અને એ જ આપણા માટે ખરેખર મહત્વની બાબત છે. આ વાર્તા આપણને પ્રિટાસમાં આવી એનું કારણ શું? તો કે આપણા પાઠમાં પણ આવી જ કંઈક વાર્તા હોવાની છે. હંમેશા પ્રિટાસ કે શું હોય કે આપણા પાઠમાં જે આવવાની છે એનું આપણને પૂર્વાભાસ કરાવી દે કે ભાઈ આ રીતના આપણા પાઠમાં કંઈક હશે. બરાબર. જે પ્રિટાસમાં એના આધારિત જ હોય. બરાબર. તો આપણે પ્રિટાસ પહેલી જોઈ, તમને સાથે અહીંયા કીધું છે કલેક્ટ સ્ટોરીઝ ઓર ઇન્સિડન્ટ્સ ઓન ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ. ઓર કલેક્ટ સ્ટોરીઝ, વાર્તાઓ હોય એનો સંગ્રહ કરો. ઇન્સિડન્ટ્સ, કોઈ પ્રસંગો આવા બન્યા હોય તો એનો સંગ્રહ કરો. જે ઇમ્પોર્ટન્સ ઓફ ઓનેસ્ટી, પ્રામાણિકતાનું મહત્ત્વ શું એ આપણને સમજાવે આવી વાર્તા, આવા પ્રસંગે એને એકત્રિત કરો. એન્ડ શેર ધેમ ઇન ધ ક્લાસ, અને તમારા વર્ગખંડમાં છે એને બીજાને કહો. જ્યારે અત્યારે તો આપણે ઓનલાઈનના માધ્યમ થકી, પણ જ્યારે આપણે ઓફલાઈન થઈશું, લાઈવ આપણે જ્યારે એકબીજાને મળશું ત્યારે ચોક્કસ તમને હું આ પહેલો પ્રશ્ન કરીશ કે તમને જે હોમવર્ક આપવામાં આવ્યું હતું પહેલું કે ભાઈ આવા પ્રસંગો અથવા તો આવી વાર્તાઓ તમને જો કદાચ ન આવડતી હોય તો તમારા દાદીમા પાસેથી સાંભળો, ઘરમાં વડીલો એની પાસેથી સાંભળો, બરાબર. પણ જ્યારે તમે અહીંયા આવશો ત્યારે તમને પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવશે કે તમે એલી વાર્તા અથવા તો પ્રસંગો આવા કંઈ યાદ કર્યા ખરા? બરાબર. તો તમારું ગૃહ કાર્ય કહો તો આ જ, હોમવર્ક કહો તો પણ આ જ, કે તમારે આ રીતના વાર્તા છે અને પ્રસંગો હોય તમારે સાંભળવાના છે કોઈની પાસેથી. ને જ્યારે આપણે ઓફલાઈન થઈ લાઈવ સામે આવી ત્યારે ક્લાસમાં તમારે કહેવાના છે. બી, પ્રિટાસ બી સાથે આપણે જોઈ લઈએ એકવાર. રીડ ધ ઇન્ફોર્મેશન એબાઉટ ધ ઝુલુ ટ્રાઇબ. આપણો જે પાઠ છે એ ઝુલુ પ્રજાતિ ઉપરનો છે. તો એની પણ ઇન્ફોર્મેશન આપણે પ્રિટાસમાં આપીએ કે ઝુલુ પ્રજાતિ એટલે શું, કેવાક લોકો હોય, ક્યાં રહે છે, શું ખાય છે, શું પહેરવેશ, આવી બધી થોડી ઇન્ફોર્મેશન આપણે સામે માહિતી અમને રાખી છે. એ આપણે માહિતી અત્યારે આપણે જોઈ. સૌથી પહેલાં તો એણે કીધું લોકેશન, એમનું સ્થળ કયું છે, બરાબર. તો એણે કીધું ક્વાઝુલુ નેતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. બરાબર. એટલે કે સાઉથ આફ્રિકાનો એક જે વિસ્તાર છે જેનું નામ છે ક્વાઝુલુ નેતાલ. બરાબર. તો એની પોતે સરહદી ઇલાકાની અંદર પોતે અહીંયા બધા લોકો રહે છે. પોપ્યુલેશન, और एनी वस्ती કેટલી है तो 9.2 મિલિયન 9.2 મિલિયન और आटली एनी वस्ती है. लैंग्वेज भाषा कई बोले है तो इसी जुलू जुलू और इंग्लिश. और प्रादेशिक भाषा पोतानी હોય કેમ આપણે અહીંયા મોરબીમાં હી સૌરાષ્ટ્રમાં આપણે લાગે આપણે કેમ કાઠિયાવાડી બોલી તો કાઠિયાવાડી ભાષા ન કહેવાય, એ આપણી પ્રાદેશિક ભાષા કહેવાય.
પણ ભાષા ખરેખર આપણી શું કહેવાય તો કે શુદ્ધ રીતે વિચારવા જોઈએ તો ગુજરાતી કહેવાય, ભલે આપણે શુદ્ધ નથી બોલતા એટલે આપણે કાઠિયાવાડી બોલી, બરાબર. તો એ રીતના એની પ્રાદેશિક ભાષા ઈસી જુલુ અને જુલુ છે, અને સાથે ઇંગ્લિશનો પણ અહીંયા છે એ પોતે ઉપયોગ કરે છે. રિલિજિયન, ધર્મ, ક્યાં ધર્મમાં માને છે? મિક્સચર ઓફ ટ્રેડિશનલ બિલીફ્સ એન્ડ ક્રિશ્ચિયાનિટી, પરંપરાગત રીતે આવતી જે બિલીફ્સ માન્યતાઓ છે, બિલીફ એટલે માન્યતાઓ, શબ્દ યાદ રાખજો, બરાબર. બિલીફ માન્યતાઓ છે એને પોતે ફોલો કરે, એનું અનુસરણ કરે છે, અને સાથે સાથે ક્રિશ્ચિયાનિટી અને જે ક્રિશ્ચન ધર્મ છે, બરાબર, જેને એ પોતે ફોલોઅપ કરે, જેને એ પોતે માને છે, તો એ બંને ધર્મનું એ પોતે અનુસરણ કરે છે. રાઇટ્સ એટલે કે અહીંયા કઈ કઈ વિધિઓ થાય, વિધિ આપણે કેમ 16 સંસ્કાર, જો કે આપણે 16 સંસ્કાર ખબર નહીં હોય ઘણા બધાને, પણ જેમ 16 સંસ્કાર આપણી વિધિ છે 16, એ રીતના એ કઈ કઈ વિધિમાં માને છે, તો એને કીધું બર્થ, બરાબર. સૌથી પહેલાં તો જન્મ થાય ત્યારે, પ્યુબર્ટી પુખ્ત થાય ત્યારે, મેરેજ લગ્ન છે ત્યારે, ડેથ અને મૃત્યુ પામે ત્યારે. તો એ ચારેક વિધિ કરે આપણી જેમ, જોકે આપણી હવે તો નથી બધી વિધિ કરતા એટલે આપણને પણ ખ્યાલ ના હોય. ક્લોથિંગ, કપડાં કેવા પહેરે છે તો કે બીડ્સ મારા પહેરે, એમ્બેસુ એનું એક વસ્ત્ર અલંકાર છે, ગોડ સ્કિન બેન્ડ, બરાબર, બકરીની છે એ ચામડીવાળું વસ્ત્ર પોતે પહેરે છે, અને ઈસી દ્વાબા એ પણ એમનું જ એક વસ્ત્ર છે, બરાબર. કેમ આપણે ચણિયા ચોરીને એવું અલગ અલગ હોય એમ પોતે પણ અહીંયા આફ્રિકાના જંગલોમાં રહે તો એના દ્વારા જે નિર્માણ થતું વસ્ત્ર છે એવા વસ્ત્રો પોતે પહેરે છે. ફૂડ, ખોરાક એમનો શું છે? વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, ખોરાકમાં એ પોતે શું ખાય તો કે શાકભાજી ખાય અને ફળ ખાય છે, બે વસ્તુ ખાય છે. બોઇલ્ડ મીટ, ઉકાળેલું મીટ, માંસ આપણી દ્રષ્ટિએ. ગ્રેઇન્સ, દાણા પણ, અનાજ પણ થોડું ઘણું ખાય છે પોતે. અને ઇન્સેક્ટ્સ અને જીવડા પણ ખાય. માંસાહારી લોકો છે, ઓર શિકારી પ્રજાતિ છે એટલે કમસે કમ માંસાહાર તો કરતા હોય, એમના માટે નોર્મલ હોય. આપણે ભાગ્યશાળી છે કે આપણે એવું નથી થતું, કારણ કે આપણને પૂરતું અનાજ મળે છે, બરાબર. સ્પોર્ટ્સ, રમત કઈ કઈ છે? તો સોસર છે. સ્વિમિંગ તો આપણે જાણવી, સોસર એ આપણને જાણ હોય. અને એના પછીની માફાકાથી એમની રમત છે પોતાની, બરાબર, જે આપણે અહીંયા રમવામાં આવતી નથી. તમે માફાકાથી સર્ચ મારશો ઓફ જુલુ ટ્રાઇબ તો તમારી સામે વિગત આવી જાય છે. ક્રાફ્ટ્સ એન્ડ હોબીઝ, એ કામ શું કરે? ક્રાફ્ટ્સ એટલે આપણી ભાષામાં કારીગરી, બરાબર, અને હોબીઝ અને એમના શોખ શું હોય? તો એને કીધું વેવિંગ, વણવું છે. બેડ્સ વર્ક, માળા, આપણે કીધું હતું પેલા પારા છે એની માળા એ પોતે પહેરે છે, તો એની માળા બનાવવું છે, આ પણ એમનું કામ છે, બરાબર. ક્રાફ્ટ્સ મેકિંગ, કારીગરી અલગ અલગ છે, કોઈ પણ ઘડવાની બાબતે, વસ્તુ બનાવવાની બાબતે, વેસ્ટમાંથી બેસ્ટ, તો એ બધી ક્રાફ્ટ પોતે કરે છે. અને પોટરી, ઘડાની બધું બનાવવાનું, કુંભારનું કામ, તો આ બધું એ પોતે હોબીસમાં અને પોતાની કારીગરીમાં રાખે. હવે નીચે તમને કીધું અહીંયા, નાવ રાઇટ એબાઉટ ધ જુલુ ટ્રાઇબ. હવે જુલુ પ્રજાતિ વિશે તમારે લખવાનું, તમને કહે તો તમને આવડે? હા આવડે, શું વાંધો એમાં, બરાબર, આવડે. શું કામ ન આવડે? બરાબર, એની શરૂઆત તમને કરી દીધી છે. જુલુ ઇઝ એ વેલ નોન આફ્રિકન ટ્રાઇબ. આફ્રિકન શું આપણને કેના આધારે પડ્યું? તો અહીંયા લોકેશન જે છે એના આધારે ખબર પડી કે ભાઈ આફ્રિકન છે, બરાબર. ધીસ ટ્રાઇબ ઇઝ મેનલી ફાઉન્ડ ઇન ધ ક્વાઝુલુ નેતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. આ સમૂહે વધારે પડતા ક્યાં જોવાનું? તેનું લોકેશન આપ્યું છે ક્વાઝુલુ નેતાલ પ્રોવિન્સ ઓફ સાઉથ આફ્રિકા. તો એને લખ્યું. એના પછીનું આપણે વાક્ય બનાવવું હોય તો we can see 9.2 million population of Zulu tribe in South Africa. અને આપણે કીધું પોપ્યુલેશન કેટલા છે? 9.2 million, બરાબર. The people of Zulu tribe speaks language like isiZulu, Zulu and English. કઈ ભાષા બોલે? તો આ ત્રણ ભાષા બોલે છે. They believe in mixtures of traditional beliefs and Christianity. તેઓ માને, શું માને? તો ભાઈ ક્રિશ્ચન અને પોતાની પરંપરાગત અમુક માન્યતા આવે એના મિશ્રણની એમનું ટ્રેડિશન છે, એ એમનો ધર્મ છે, બરાબર. તો એને પોતે માને છે. બિલીફ્સ એટલે માનવું, બરાબર. They performs only 4 rites which are birth, puberty, marriage and death. તે કેવળ 4 છે એને રાઇટ્સને માને છે. They wears beads, એમ્બેસુસ, ગોડ સ્કિન બેન્ડ્સ, ઈસીજ બાબા. તેમના વસ્ત્ર અલંકાર કેવા છે? તો આ 4 એવી પોતે પહેરે છે. They eat vegetable, fruits, boiled meats, grains and insects. બરાબર, તો એ આ 5 બાબતો એ પોતે ખાય છે, બરાબર. They play
રમે હે કઈ ગેમ? દે પ્લે ગેમ્સ લાઇક સોસર્સ, સ્વિમિંગ એન્ડ માફાકાથી. આવી પોતે રમત પણ રમે છે. બરાબર. they make bedsworks, pottery and their hobbies are weaving and craft making. તો આ રીતના આપણે એનું વર્ણન નીચે આપણે કરવાનું હતું. બરાબર. મેં જે તમારી સામે ઉદાહરણ સ્વરૂપે રાખ્યું કે આ રીતના આપણે વર્ણન કરી શકીએ. લખ્યું એટલે નહીં, નકર તમે કોપી મારો. તો આ પણ તમારે એ લખવાનું થશે. બરાબર. તમે તમારી એ જો તમારી પાસે નવી બુક હોય તો એમાં કોઈ પણ પ્રકારની એ આપણી ભાષામાં કેવું હોય તો લીટા કર્યા વગર આપણે જે એક પાકી બુક બનાવવાની થઈ છે એમાં કરવાનું થાય. તમારે એક પાકી બુક બનાવવાની થઈ છે. બરાબર. જેમાં એક ભાગ આપણા સ્પેલિંગનો હોય છે અને બીજો ભાગ આપણા ગ્રામરનો હોય છે. તો આ પહેલે આપણે જે શરૂઆત કરીએ આપણે પહેલાં રાખવાની. બરાબર. એટલે કદાચ તમારે તમતારે જે રીતે તમને એમ લાગે કે ભાઈ સ્પેલિંગ આગળ રાખવા તો સ્પેલિંગ અને ગ્રામર આગળ રાખવું હોય તો ગ્રામર જે તમને યોગ્ય લાગે, પણ બે ભાગ કરી દેવાના જેથી કરીને તમને તકલીફ ન પડે. ભેગું નહીં, સ્પેલિંગ લખાઈ ગયા પહેલાં પાઠના પછી ગ્રામર ટોપિક એમ નહીં. ઉદાહરણ તરીકે 100 પેજનો ચોપડો છે તો 1 થી 50 પેજ સ્પેલિંગને આપી દેવાના. એટલા જરૂર ન લાગે તો આપણે આપી દેવાના 1 થી 40. તો 41માં પેજથી ગ્રામરની શરૂઆત કન્ટિન્યુઅસ. और જે ચાલે તે તમારે લખવાનું થાય. આના પછી આપણે પાઠ શરૂ થાય. તો પાઠ આપણે આવતા વિડીયોમાં જોઈશું. જો તમને અહીંયા સુધી કોઈ પ્રશ્ન રહ્યો હોય તો તમે ઓનલાઈનના માધ્યમથી ચોક્કસ પ્રશ્ન પૂછી શકો છો. અને તમને જે નોટ બનાવવાની કીધી એ નોટ તમે ચોક્કસ બનાવજો. બરાબર. કારણ કે નોટમાં તમને જે હોમવર્ક કહેવામાં આવશે એ તમારે લખવાનું થશે અને તમે એ જ બુકમાં લખજો જેથી કરીને જ્યારે તમે આવો ત્યારે મારે જોવું હોય કે કેટલાએ લખ્યું શું લખ્યું હું જોઈ શકું. રફ નોટમાં ન લખતા પાકી બુકમાં જ લખજો. બરાબર. ખાસ. અને તમને જે આટલા સુધીમાં કોઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન ચોક્કસ ઓનલાઈનના માધ્યમથી તમે પ્રશ્ન કરી શકો છો. નમસ્કાર.